ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને 3 વર્ષ પૂર્ણ થયા છે, જે બાબતે પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે નિવેદન આપ્યું છે। તો ભૂપેન્દ્ર પટેલની સરકારને 3 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, ત્યારે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। રાજ્યમાં વિવિધ પોલિસીથી યોગ્ય વિકાસ કરવામાં આવ્યો છે। ઋષિકેશ પટેલનું આ નિવેદન સામે આવ્યું છે। ગુજરાતને વિકાસ ઊંચાઈ તરફ લઈ જવામાં આવ્યો છે। સમગ્ર દેશની અંદર ગુજરાત રોલ મોડલ તરીકે ઉભરીને આવ્યું છે અને એમાં પણ 2001 થી 2014 સુધીમાં એવા શાસનકર્તાએ આપણા ગુજરાત ઉપર શાસન કર્યું અને ગુજરાતને એક નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું અને આજે દેશના સમગ્ર વિશ્વના નેતા બનીને ઉભરી આવ્યા છે। એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું માર્ગદર્શન પ્રાપ્ત થયું અને સતત સ્ટેબલ સરકાર આપવા માટે ગુજરાતની જનતાએ વખતો વખત દર 5 વર્ષે જોયું, જ્યાં હતા ત્યાંથી ગુજરાતને નવી ઊંચાઈઓ ઉપર પહોંચાડવાનું કામ એક ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીએ કર્યું અને પરિણામે આદરણીય નરેન્દ્રભાઈ પછી આદરણીય આનંદીબેન, આદરણીય વિજયભાઈ અને હવે આ 3 વર્ષથી આદરણીય ભૂપેન્દ્રભાઈની મક્કમ સરકારે વેગથી પ્રવેગને વિકાસમાં પરિવર્તિત કરવાનું કામ ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યું છે। કુદરતી આફતો અને સાથે માનવ સર્જિત આફતો પણ આવતી રહેતી હોય છે। એ આફતોને અવસરમાં પલટી અને ભવિષ્યમાં એ પ્રકારની કોઈ મુશ્કેલી આવે તો એનું નિરાકરણ અને નિવારણ કેવી રીતે થઈ શકે, એના માટેના એક એપ્રોચ સાથે ગુજરાત સરકારે કામ કર્યું છે।